તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ગામથી ટીચકપુરા આરટીઓ નજીક હાઈવેને જોડતા રસ્તા પર મીંઢોળા નદી પરનો બ્રિજ છેલ્લા 5 વર્ષથી વિવાદમાં છે। 2017-18માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અંદાજે 2 કરોડના ખર્ચે મંજૂર થયેલો આ હાઈ લેવલ બ્રિજ ભ્રષ્ટાચાર અને અધિકારીઓની બેદરકારીનો ભોગ બન્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે। આ બ્રિજની કામગીરી 11 માસમાં પૂર્ણ કરવાની હતી, જે 3 વર્ષ બાદ માંડ પૂર્ણ થઈ હતી, પરંતુ કામગીરીમાં હલકી કક્ષાના મટીરીયલ અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવતા અક્ષય કન્સ્ટ્રક્શન એજન્સી અને સ્થાનિક અધિકારીઓની બેદરકારીને કારણે બ્રિજ તૂટી પડ્યો હતો। ત્યારબાદ ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી કામ બંધ હાલતમાં છે। દેગામા ગામના ગ્રામજનો અને ખેડૂતો માટે આ રસ્તો ખૂબ જ મહત્વનો છે, કારણ કે નદીની બીજી બાજુ ટીચકપુરા અને માયપુર જેવા ગામોમાં તેમની ખેતીની જમીન આવેલી છે। હાલમાં ખેડૂતોને અત્યંત સાંકડા અને જોખમી ડાયવર્ઝન પરથી પસાર થવું પડે છે। ચોમાસા દરમિયાન તો નદીના પાણી આવતા આ સંપર્ક પણ કપાઈ જાય છે, જેનાથી ખેતી અને પશુપાલન માટે આવવું જવું અશક્ય બની જાય છે। ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે વારંવાર રજૂઆતો છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। લોકોનો આક્ષેપ છે કે પ્રશાસન કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। વિકાસના પોકળ દાવાઓ વચ્ચે ખેડૂતોને આર્થિક અને શારીરિક હાલાકી વેઠવી પડી રહી છે। ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં બ્રિજનું કામ ફરી શરૂ કરવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં રસ્તા રોકો આંદોલન જેવા કડક પગલાં લેશે। ત્યારે આ મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તે તો આવનાર સમયમાં જોવું રહ્યું। ત્યારે આ અંગે ગ્રામજનોએ રોષ ઠાલવતા શું કહ્યું તે જોઈએ। હું છું કૌશિક કોકણી। આજ રોજ અમે અહીંયા એના માટે ભેગા થયા છે કે જો આદિવાસીની ખેતી પુલના પેલી માયપુર સાઈડ આવેલી છે, જો આ પુલ 2019માં શરૂ કરેલો ને બની ગયો પછી જો એ પડી ગયો પછી પાછા કામ તો ચાલુ કરેલું છે, પણ આજ સુધી કોઈ મજૂર બી નથી ને કામ પણ નથી ચાલતું। એના આધારે આ 2 મહિના પછી આ ચોમાસાનો સમય આવશે એટલે ખેડૂતને ફરીને જવાનું રહેશે। રસ્તે પોલીસવાળા હેરાન કરે છે ખેડૂતને, ચા લેવા પશુપાલન પૂછતા ખેડૂતો લોકોને હેરાન કરવામાં આવે છે। અને જો આ કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે ને જલ્દીથી પુલ બની જવા જોઈએ એવી માંગણી છે અમારી। બધી ગામ લોકોને તકલીફ છે ને આ નદીને પેલી સાઈડ જ બધી જમીન આવેલી છે, તો અધિકારી હોય અહીંયા કોઈ દેખાતું નથી, કોન્ટ્રાક્ટર હોય કોઈ દેખાતું નથી, તો બધું તકલીફ પડે છે। વહેલી તકે પૂર્ણ થાય એવી અમારી આશા છે। ગ્રામજનોને ઘણી તકલીફ પડે છે, તો વહેલી તકે પૂર્ણ થાય એવું અમને આશા છે। ક્યારે કામ છે, કાલે થશે, આજે થશે, આવી રાહ જોઈને આજે 11 મહિના થયા તો બી પણ કામ ચાલુ થઈ શક્યું નથી। સરપંચ આવતા, ના ગામના પંચાયતના સભ્ય, કમિટી સભ્ય નથી આવતા, કોઈને મનમાં કંઈ પડી નથી, લોકો જીવે કે મરે તે પણ જે ખેડૂતોને કેટલી મહેનતથી ખેતી પાક કરે છે તે લોકોનો જરા વિચાર કરો કે ખેતી કેવી રીતે ભાડવું ને ડીઝલનો ભાવ છે વધેલા, ખેડૂતને પાક ઉત્પાદન નથી થતું, એક તો ઉપરથી વરસાદની આગાહી, તેટલું નુકસાની ભરપાઈ કરવી, ખેડૂતને કેવી રીતે પોસાય આપણું બને તો અમારે શું કરવું, કોને પગે પડવું? આવી આટલી તો જરા શાંતિ રાખો। કામ કરતા છે ગુજરાતનો વિકાસ કાં છે? આ તો વિકાસ નથી, કેટલા પુલ તૂટી પડ્યા, આ બી તૂટી પડ્યો, એને તો બનાવો, થોડું કામ ચાલતું તો પણ આપણે સંતોષ થશે ખેડૂત મિત્રોને। મીંઢોળા નદી જ્યારે 2019માં પુલ તોડવાની બનાવવાની શરૂઆત કરેલી, ત્યાર પછી તેઓ કામ શરૂ કર્યા બાદ બહેનો પુલ ખાતમુહૂર્ત વગર પુલ તૂટી પડ્યો। તે સિવાય તે લોકો બાંયધરી આપી 2024થી 2 મહિનામાં બાંયધરી આપી કે 2025માં 2 મહિના સુધી પુલ બની જશે। 2025માંથી કામ બંધ થયું, તે પછી એ લોકો કોઈ દેખાતા નથી। આજ સુધી તારીખ 26 માર્ચ મહિનો આવી ગયો તો પણ એક મજૂર નથી। એ લોકો તકીદીદા રાખે, નહીં તો પછી શરૂ આંદોલન કરવામાં આવશે ગામ રીતે। અને અવર જવર છે ગામના લોકો, ખેડૂત લોકો હેરાન થતા છે। જે ચોમાસામાં પોલીસનો ત્રાસ, હેલ્મેટ જોઈએ, ચાર કેવી રીતે, જે ગાડી પર કેવી રીતે બેસવું, કોઈને મજૂર સાથે લેવા, 2 જણા સિંગલમાં પોસાય નહીં, પેટ્રોલ ભાવ વધારે છે, તો ખેડૂત મિત્રે શું કરવું? તે બાંયધરી કોણ લેશે? પોલીસ પકડે તો